મિત્રો, આ મારી સાથે બનેલી સત્ય ઘટના છે, તો ધ્યાનથી સાંભળજો. હું સુરતની રહેવાસી છું અને ઓસ્ટ્રેલિયાના એક છોકરા સાથે મારા પિતાએ મારા લગ્ન નક્કી કર્યા. લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા આવી ગઈ. થોડા વર્ષો પછી એક દિવસ મારા પતિ અચાનક ગાયબ થઈ ગયા. પછી અચાનક અમારા ઘરે તેમનો મૃતદેહ આવ્યો. લગ્ન પહેલાં તેમનું બીજી છોકરી સાથે અફેર હતું. તેમના પરિવારે મારા લગ્ન તેની સાથે કરાવી દીધા, પરંતુ તેઓ તેમને ખુશ જોઈ શક્યા નહીં અને તે છોકરીએ મારા પતિને ઓફિસથી ઘરે પરત ફરતી વખતે મારી નાખ્યો અને પછી બધો દોષ મારા પર ઢોળી દીધો અને મને જેલમાં ધકેલી દીધી. જેલમાં મારી સાથે જે થયું તે સાંભળીને તમારા વિચારતા રહી જશો. મારું નામ મોનિકા છે. મને ક્યારેય ખબર નહોતી કે એક દિવસ મારા જીવનમાં એવો સમય આવશે અને હું એવી સમસ્યાનો શિકાર બનીશ જેમાંથી બહાર નીકળવું મારા માટે ખૂબ જ મુશ્કેલ બનશે. ક્યારેક નિર્દોષ લોકોને પણ એવી સજા આપવામાં આવે છે કે જાણે તેઓ મોટા ગુનેગાર હોય. મેં કોઈ ભૂલ કરી ન હતી તો મને ખબર નથી કે મને આટલી મોટી સજા કેમ આપવામાં આવી. આજે મને આ જેલમાં આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું છે. એક સ્ત્રી જે પોતાના ભરેલા ઘરમાં શાંતિથી રહે છે, તેનું જેલમાં રહેવું એ ફક્ત એક ખરાબ સ્વપ્ન જ હોઈ શકે છે. અને હું કમનસીબ હતી, કારણ કે મારા માટે આ દુઃખદ સ્વપ્ન વાસ્તવિકતા બની ગયું હતું અને હું તેને હવે સમાપ્ત કરી શકતી નથી. મારા બાળકોનું શું થશે? મારા બાળકો ઘરમાં કેવી રીતે એકલા રહી શકશે? તે વિચારીને હું ચોંકી ગઈ. જે વ્યક્તિને ભરોસે હું મારા બાળકોને છોડીને ગઈ હતી, તેણે ક્યારેય મારા બાળકોની કાળજી લીધી નહીં. તે બીજું કોઈ નહીં પણ મારા સાસુ હતા. હું મારા પતિ અને સાસુ સાથે ઘરમાં રહેતી હતી. પછી ધીમે ધીમે જીવનમાં વળાંક આવ્યો અને હું ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. મારું જીવન મારા પરિવારમાં શરૂ થયું. લગ્ન પહેલાં મારા માતાપિતા સાથે બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું. પછી એક પરિવાર તરફથી મને એક પ્રસ્તાવ આવ્યો જ્યાં મારા લગ્ન થવા મારા માતાપિતા માટે એક મહાન આશીર્વાદ હશે. હું હમણાં લગ્ન કરવા માંગતી નહોતી, પરંતુ છોકરાનો પરિવાર મારા પર ખૂબ દબાણ કરી રહ્યો હતો. મારા માતાપિતાએ કહ્યું, તારે એક દિવસ તો લગ્ન કરવા જ પડશે. તેથી અમે ઈચ્છીએ છીએ કે તું અમારા નિર્ણયનો આદર કરે અને જલ્દી લગ્ન માટે હા કહે. મારા માતાપિતાના આ ભાવનાત્મક સંવાદનું હું શું કહી શકું? હું લગ્ન માટે સંમત થઈ ગઈ. હું મારા ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી, તેથી મારા માટે પહેલાં લગ્ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. જીવન આમ જ ચાલી રહ્યું હતું. હકીકતમાં આ જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. પરંતુ જ્યારે મારા લગ્ન થયા ત્યારે મને ખ્યાલ નહોતો કે મારા લગ્ન પછી એક મોટું સત્ય મને પ્રગટ થશે જે મારું આખું જીવન બદલી નાખશે. હું લગ્ન કરીને મારા સાસરિયાના ઘરે આવી. મારા સાસરિયાના ઘરે મારી સાસુ, સસરા, 2 નણંદ અને એક દિયર હતો. તે બધાએ મારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો. મારા દિયર વિદેશ ભણવા ગયા હતા. મારા લગ્ન પછી મારી બંને નણંદના પણ લગ્ન થઈ ગયા હતા. મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા અને પછી મારા સસરાનું પણ અચાનક અવસાન થયું. ધીમે ધીમે અમારું ઘર સાવ ખાલી થઈ ગયું અને ઘરમાં ફક્ત 3 સભ્યો રહ્યા: હું, મારા પતિ અને મારા સાસુ. મારા સાસુનું વર્તન ખૂબ જ કડક હતું. તે ગમે તે હોય, હું એક કાનથી તેની વાત સાંભળતી અને બીજા કાનથી કાઢી નાખતી, કારણ કે હવે મારે આ ઘરમાં રહેવાનું હતું, તેથી મારે તેની વાત સહન કરવી પડતી. મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, પણ મને હજુ કોઈ સંતાન નહોતું. પછી ભગવાને મને એક સુંદર દીકરાનો આશીર્વાદ આપ્યો. જ્યારે તે 1.5 વર્ષનો થયો ત્યારે મને બીજો શુભ સમાચાર મળ્યો અને પછી મેં એક સુંદર દીકરીને પણ જન્મ આપ્યો. આ રીતે મને 2 બાળકો થયા. મને હવે મારા જીવન વિશે કોઈ ફરિયાદ નહોતી. પણ પછી કંઈક એવું બન્યું કે એક દિવસ મારા પતિ ઘરે ન આવ્યા. અમે બધા ખૂબ જ ચિંતિત હતા. અમે તેમની રાહ જોઈ રહ્યા હતા, પણ તેઓ આવતા નહોતા અને તેમનો ફોન પણ બંધ થઈ ગયો હતો. મેં તેમના નંબર પર ફોન કર્યો. તે વાગતો રહ્યો, પણ થોડા સમય પછી તેમનો નંબર અચાનક બંધ થઈ ગયો, જેના કારણે મારી ચિંતાઓ વધુ વધી ગઈ. રાત થઈ ગઈ અને પછી સવાર થઈ ગઈ, પણ મારા પતિ હજુ ઘરે આવ્યા નહોતા. તેઓ ઘરેથી ઓફિસ માટે નીકળી ગયા હતા. હું મારા પતિ માટે ગુમ થયેલ વ્યક્તિનો રિપોર્ટ નોંધાવવા પોલીસ પાસે ગઈ. તેઓએ કહ્યું કે તેઓ બનતી કોશિશ કરશે. હું પોલીસ સ્ટેશનથી પાછી ઘરે આવી. અમે તેને ખૂબ શોધી રહ્યા હતા. મારા પતિનો નાનો ભાઈ વિદેશમાં હતો અને અમે તેને આ વિશે કહીને તણાવ આપી શકતા નહોતા, તેથી અહીં મને ટેકો આપવા માટે કોઈ નહોતું. તેમના કેટલાક મિત્રો હતા. મેં તેમને ફોન કરીને કહ્યું અને તેઓ પણ મારા પતિને શોધવા લાગ્યા. અમે ખૂબ જ પરેશાન હતા. 24 કલાક પછી અમને અપહરણકર્તાનો ફોન આવ્યો, જેણે કહ્યું કે તેમણે મારા પતિનું અપહરણ કર્યું છે. પરંતુ પ્રશ્ન એ હતો કે જો તેઓ અપહરણ કરતા હતા તો તેમણે મારા પતિનું નહીં, મારા પુત્રનું અપહરણ કરવું જોઈતું હતું. પછી તેઓએ મારી પાસેથી પૈસા માંગ્યા. તે ઘણા પૈસા હતા. મને ખબર નથી કે તેમને આ ગેરસમજ કેવી રીતે થઈ કે અમે ખૂબ જ ધનવાન છીએ.
મારી સાસુએ ક્યારેય મારી સાથે સારો વ્યવહાર કર્યો નહીં. શરૂઆતમાં તે હંમેશા મને મેણા મારતી અને કહેતી, તું વંધ્યત્વ ધરાવતી છે, તું ક્યારેય દીકરાને જન્મ આપી શકતી નથી. મેં 2 વર્ષ સુધી તેના ટોણા સાંભળ્યા. તેણીએ કહ્યું કે ગર્ભપાત થયેલી સ્ત્રી માટે બાળક મેળવવું ખૂબ મુશ્કેલ છે. તેણીએ મને ખૂબ હેરાન કરી, પરંતુ ભગવાને મને 2 બાળકોનો આશીર્વાદ આપ્યો. મેં વિચાર્યું કે હવે મારી સાસુને આખરે શાંતિ મળશે, પરંતુ તેણી હજુ પણ મારા વિશે ખરાબ બોલતી રહી. કોઈક રીતે અમે મારા પતિ માટે પૈસા ભેગા કર્યા. મારા દિયર, જે દુબઈમાં કામ કરે છે, તેણે મને મદદ કરી. તેણે મને થોડા પૈસા મોકલ્યા હતા. થોડા પૈસા મારા માતા પિતાએ આપ્યા હતા અને થોડા મેં મારા પોતાના પૈસા અપહરણકર્તાને આપવાનું નક્કી કર્યું હતું. મારા દિયરનું નામ અનુપમ હતું. તેના માટે મને મદદ કરવી થોડી મુશ્કેલ હતી, પણ અહીં બહુ મુશ્કેલ નહોતું, કારણ કે તે ત્યાંનું ચલણ મોકલતો હતો અને પૈસા અહીં વધુ થતા. તે કહેતો હતો કે જો હું મદદ નહીં કરું તો કોણ કરશે? પણ હવે તે અપહરણકારોએ અમારી પાસેથી પૈસા લીધા હતા અને મારા પતિનો જીવ પણ લઈ લીધો હતો. એટલું જ નહીં, જ્યારે મારા પતિનો મૃતદેહ અમારા ઘરે આવ્યો ત્યારે અમે બધા આઘાતમાં હતા કે અમારી સાથે શું થયું. મને ખબર નહોતી કે મારા પતિ મને આ રીતે દુનિયા છોડીને જઈ શકે છે. તેમણે પૈસા લીધા પછી મારા પતિને સુરક્ષિત ઘરે મોકલવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમણે તેમના મૃતદેહને ઘરે મોકલી દીધો. હું મારા પતિના મૃતદેહ પાસે બેઠી હતી અને રડી રહી હતી ત્યારે અચાનક પોલીસ આવી અને મને ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો. મેં તેમને પૂછ્યું કે મારો વાંક શું છે, મને કેમ ધરપકડ કરવામાં આવી રહી છે. મારા પતિનું અવસાન થયું હતું અને પોલીસ મને ધરપકડ કરવા આવી હતી. આ મારા માટે એક મોટી અગ્નિ પરીક્ષાથી ઓછું નહોતું. મારા પર મારા પતિની હત્યા કરવાનો, તેનું ખૂની હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે બધા જાણતા હતા કે મેં તેમને માર્યા નથી. મારા પતિનું અપહરણ કરવામાં આવ્યું હતું. હું મારા મૃત પતિ અને મારા 2 નાના બાળકો અને મારી વૃદ્ધ સાસુને છોડીને પોલીસ સાથે આવી હતી. તે દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. મારા પતિ ખૂબ જ સારા હતા અને મને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે હંમેશા મને ખુશ રાખવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ આજે મારા મૃત પતિને આ સ્થિતિમાં જોઈને મને ખૂબ જ દુઃખ થયું. તે ઉપરાંત પોલીસે મારી ધરપકડ કરી. મને સમજાતું નહોતું કે આ બધું કેમ થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે. પાછળથી મને ખબર પડી કે મારા પતિનું અપહરણ કરનારા લોકો ગુંડા કે ગુનેગાર નહોતા. તેમને આ કરવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. તે મારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા હતી, જે લગ્ન પહેલાં તેને ખૂબ પ્રેમ કરતી હતી. મારા પતિએ મને તેના વિશે ક્યારેય કંઈ કહ્યું નહીં, કારણ કે મેં મારી નાની બહેન પાસેથી સાંભળ્યું હતું કે તેણીએ તેની સાથે છેતરપિંડી કરી છે, તેથી મારા પતિ તેને નફરત કરતા હતા. તેની સાથે તેને સંબંધ પૂરો થઈ ગયો પછી મારા પતિએ મારી સાથે લગ્ન કર્યા અને તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. તેણીએ કહ્યું કે તારા પતિને ગેરસમજ થઈ હતી કે તે તેની સાથે છેતરપિંડી કરી રહી છે. તેણીના મતે મારા પતિએ તેની સાથે છેતરપિંડી કરી હતી અને તે બદલો લેવા માંગતી હતી. તે આમ કરવા માટે પૂરતી ધનવાન હતી. જો કે મારા પિતા ઘણા સમયથી બીમાર હતા, તેથી તેનું ધ્યાન તેના પિતા પર હતું. પરંતુ જ્યારે તેણીને ખબર પડી કે મારા પતિએ લગ્ન કરી લીધા છે, ત્યારે તે બદલો લેવાથી કંટાળી ગઈ હતી. હવે 4 વર્ષ પછી આખરે તેણીને મારા પતિ પર બદલો લેવાની તક મળી. તેણીએ પહેલાં મારા પતિનું અપહરણ કર્યું, પછી અમારી પાસેથી પૈસા માંગીને નાટક કર્યું અને પછી તેઓએ મારા પતિને પણ મારી નાખ્યો અને મને ફસાવી અને મને અહીં મોકલી દીધી. હવે ઘરે ફક્ત મારી સાસુ અને મારા બાળકો રહ્યા હતા. હું મારા બાળકો વિશે ખૂબ ચિંતિત હતી. મારા નાના બાળકો હતા અને તેમની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. તેમના પિતા પણ આ દુનિયા છોડી ગયા અને તેમની માતા પણ તેમનાથી અલગ થઈ ગઈ. આવી સ્થિતિમાં બાળકો સમય કેમ પસાર કરી રહ્યા હશે? હું હંમેશા મારા બાળકોની ચિંતા કરતી હતી અને હું મારા બાળકોને યાદ કરીને રડતી રહેતી હતી. મને ખબર નહોતી કે મારી સાસુ મારા બાળકોને કેવી રીતે ઉછેરી રહી છે અને તે શું કરી રહી છે. તે કોર્ટમાં પણ આવી નહોતી. કોઈએ મારો કેસ લડ્યો નહીં અને મને અહીં જેલમાં મોકલી દેવામાં આવી. આ ઘટના પછી મારા માતા પિતા પણ બીમાર પડવા લાગ્યા. તેઓ ક્યારેક મને જેલમાં મળવા આવતા હતા, પરંતુ મારા લગ્ન પછી મારા માતા પિતાએ મારા નાના ભાઈના લગ્ન કરાવી દીધા. તેની પત્ની એટલી ચાલાક હતી કે તે મારા માતા પિતાને મદદ કરવા દેતી નહોતી. મારા માતા પિતાના ઘરે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી હતી. મારા માતા પિતા ફક્ત એક જ વાર મને મળવા આવ્યા હતા. તે પછી તેઓએ મળવાનું બંધ કરી દીધું. હું મારા બાળકોનો અવાજ પણ સાંભળી શકતી નહોતી. મને બચાવવા માટે કોઈ કાનૂની ઉપાયોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. કોઈ કેસ ચાલ્યો ન હતો. પોલીસે મને ફક્ત જેલમાં ધકેલી દીધી. હું મારા દિવસો અને રાત જેલમાં વિતાવી રહી હતી. જેલમાં 1 અઠવાડિયું વીતી ગયું હતું. હું મારા પતિને અને આ જેલમાં છું તે હકીકતને યાદ કરીને રડી રહી હતી.
મને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, કારણ કે કાયદા મુજબ મેં મારા પતિને મારી નાખ્યો હતો. હું ખૂની હતી અને આ મારી સજા હતી. મેં વિચાર્યું હતું કે જ્યારે હું બહાર આવીશ ત્યારે મારું કામ પૂરું થઈ જશે. મને ખૂબ જ દુઃખ થયું હતું અને હું હજુ પણ વિશ્વાસ કરી શકતી નહોતી કે મારી સાથે આ કેમ બધું થયું છે. અહીં આ એક અઠવાડિયું મારા માટે ખૂબ મુશ્કેલ હતું અને હું વિચારી રહી હતી કે આ વખતે હું અહીં કેવી રીતે ટકી શકીશ. મારે કંઈક કરવું હતું. હું નિર્દોષ હતી. હું અહીં રહીને મારું જીવન બગાડી શકતી નહોતી. મારી પાછળ બાળકો હતા. તેમની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. મારા બાળકો માટે હું આખી જિંદગી આ અર્થહીન સજા ભોગવવા માંગતી નહોતી. મેં ભાગવાનો પણ પ્રયાસ કર્યો, પણ મને કોઈ રસ્તો ન મળ્યો. જેલમાંથી આ રીતે ભાગવું એ સહેલું કામ નથી. ત્યાં કેટલીક સ્ત્રીઓ હતી. મેં તેમને મારા વિશે કહ્યું. મેં તેમને મારી આખી ઘટના કહી અને તેઓ મારા વિશે સાંભળીને દુઃખી થયા. પરંતુ જ્યારે મેં તેમની વાર્તાઓ સાંભળી ત્યારે તેમની વાર્તાઓ મારા કરતાં પણ વધુ પીડાદાયક અને ખરાબ હતી. હું વિશ્વાસ કરી શકતી ન હતી કે મારા પોતાના લોકોએ મારું આટલું બધું નુકસાન કર્યું છે. પરંતુ જેણે મારી સાથે આ કર્યું તે મારી પોતાની પણ ન હતી. તેઓ કહે છે કે સ્ત્રી કોઈ પુરુષનો મુકાબલો કરી શકતી નથી, પરંતુ હું માનું છું કે સ્ત્રી ક્યારેય બીજી સ્ત્રી સાથે સ્પર્ધા કરી શકતી નથી, કારણ કે એક સ્ત્રી બીજી સ્ત્રીને જે પીડા આપી શકે છે તે પુરુષ ક્યારેય આપી શકતો નથી. તેણે મારા પતિને છીનવી લીધા, મારા બાળકોને નિરાધાર છોડી દીધા અને એટલું જ નહીં, તેણે મને જેલમાં મોકલી, મને આજીવન કેદની સજા આપી જેથી હું આખી જિંદગી આ જેલમાં સડી જાઉં અને મારા બાળકો મુશ્કેલીઓનો સામનો કરે. મારે આખી જિંદગી અહીં દુઃખ સહન કરવું પડશે. તેણે મારું લગ્નજીવન બરબાદ કરી દીધું. આટલું પૂરતું હતું, પણ આ બધું કર્યા પછી પણ તેને શાંતિ ન મળી. તેણે આ બધું કર્યા પછી પણ તેનું હૃદય સંતુષ્ટ ન હતું. તેથી તેણે મારું ભાવિ જીવન પણ બરબાદ કરી નાખ્યું. મને મદદ કરી શકે તેવો એકમાત્ર વ્યક્તિ મારો દિયર ભાઈ હતો, જેણે મને દુબઈથી પૈસા મોકલ્યા હતા. મને ખબર નથી કે તેને ખબર હતી કે અહીં મારી સાથે શું થઈ રહ્યું છે અને શું બન્યું છે. તે આટલી સરળતાથી આવી શક્યો ન હોત અને મેં તેને પાછા આવવાનું પણ કહ્યું ન હતું. મેં તેને ફક્ત એટલું જ કહ્યું કે મને પૈસાની જરૂર છે. મારો દિયર પરિવારની સમસ્યાઓમાં મદદ કરવા માટે ઘરે વધુ પૈસા મોકલતો હતો. મારા પિતાની માંદગી અને મારી ભાભીના આગમન પછી અમારા ઘરનું વાતાવરણ ખૂબ જ બદલાઈ ગયું હતું. મને ખાતરી હતી કે મારી હોશિયાર ભાભીએ મારા દિયરને કંઈ પણ જાણવાથી રોક્યો હતો. એક અઠવાડિયા પછી એક રાત્રે બધી છોકરીઓ લાઇનમાં ઊભી હતી. મેં પૂછ્યું, શું ચાલી રહ્યું છે? આ સમયે આપણે શું કામ કરવાનું છે? એક મહિલાએ કહ્યું, અમે તે કામ કરવાનું છે જે અહીં આવતી દરેક મહિલા કેદીએ કરવાનું હોય છે અને તે જ કામ અમે અહીં કરીએ છીએ. મેં પૂછ્યું, તમારો શું મતલબ છે? તેણીએ કહ્યું, તું અહીં નવી છે, અહીં આવીને બધું શીખી જઈશ. બસ હવે એક કામ કર, આ લે અને આ તારા ચહેરા પર લગાવ. સ્ત્રીએ મને કાળી શાહી આપી અને કહ્યું, આ તારા ચહેરા પર લગાવ. તે ખૂબ જ વિચિત્ર હતું. મેં તેને પૂછ્યું, મારે આવું કેમ કરવું જોઈએ? તેણીએ કહ્યું, તું ખૂબ જ સુંદર છે અને તું અહીં સુંદર દેખાવા માંગતી નથી, તેથી તારા વાળ ફેલાવ અને ઝડપથી આ શાહી તારા ચહેરા પર લગાવ. તારે એવો ચહેરો રાખવો પડશે જે તને સુંદર નહીં પણ કદરૂપો દેખાય. મેં પૂછ્યું, તારો મતલબ શું છે? મને સમજાતું નથી કે તું શું કહી રહી છે. તેણીએ કહ્યું, તારી સુંદરતા અહીં જોખમમાં છે. મેં પૂછ્યું, અહીં કોણ જોખમમાં છે? મેં કહ્યું, અહીં ફક્ત એક વ્યક્તિ નથી પણ ઘણા લોકો છે. આ મહિલા જેલ છે. શું આવી જગ્યાએ જોખમ હોઈ શકે છે? તેણીએ કહ્યું, તમને જે કહેવામાં આવે છે તે કરો. અહીંની સ્ત્રીઓ તરફથી પણ જોખમ હોય છે. તેણીના શબ્દો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાંના નોકરો ઘરે ઘરે જઈને બધી સ્ત્રીઓની તપાસ કરી રહ્યા હતા. તે રાત્રે હું બચી ગઈ, કારણ કે જેમ તે સ્ત્રીએ મને કહ્યું હતું, મેં મારા ચહેરા પર કાળી શાહી લગાવી અને મારા વાળ ફેલાવી દીધા. હું આઘાતમાં હતી. તેઓ ગાંડા જેવું વર્તન કરતા હતા, પણ તે અમારી બધી સ્ત્રીઓમાંથી એક યુવાન સુંદર છોકરીને લઈ ગઈ હતી. મેં નજીકમાં ઊભેલી એક સ્ત્રીને પૂછ્યું કે તે કોણ છે અને તેઓ તેને ક્યાં લઈ જઈ રહ્યા છે. તેણીએ મારી તરફ જોયું અને કહ્યું, તમને શું લાગે છે કે એક યુવાન સુંદર છોકરીને મધ્યરાત્રિએ ક્યાં લઈ જઈ શકાય છે? મેં જવાબ આપ્યો કે એનો અર્થ એ કે તેની સાથે કંઈક ખરાબ થવાનું છે. તેણીએ જવાબ આપ્યો, હા, તે ખરાબ અને ખૂબ જ ખરાબ હશે. એક સુંદર છોકરી સાથે કંઈ સારું કેવી રીતે થઈ શકે? સ્ત્રીનું ગૌરવ ખૂબ જ નાજુક હોય છે. ભલે તે બહારની દુનિયામાં મુક્ત હોય કે જેલમાં કેદ, તેની ગરિમાને ગમે ત્યાં નુકસાન થઈ શકે છે. હું આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. આ શું હતું? આ જેલમાં પણ સ્ત્રી સુરક્ષિત નથી અને તેની ગરિમાનું રક્ષણ કરી શકતી નથી. અહીં શું ચાલી રહ્યું હતું? મેં સ્ત્રીને પૂછ્યું, તમે ફરિયાદ કેમ નથી કરતા? તમે આ વિશે કોઈને કેમ નથી કહેતા? તેણીએ જવાબ આપ્યો, જેને જાણ કરવાની જરૂર છે તે આ બધું ગોઠવી રહ્યો છે.
આ જેલનો મુખ્ય જેલર અને અહીંનો બધો સ્ટાફ અને પોલીસ તેઓ બધા ભેગા થયા છે. દરેક વ્યક્તિ લાંચ લેનાર છે. લાંચ બધાને જાય છે અને તેઓ ચૂપ રહે છે. મેં કહ્યું, મને લાગ્યું કે હું એક ખરાબ જગ્યાએ આવીશ જ્યાં મને ફક્ત સજા જ મળશે. પણ અહીં સ્ત્રીઓની ગરિમા પણ જોખમમાં છે. કંઈક તો કરવું જ પડશે. કોઈ ઉકેલ હોવો જોઈએ, કોઈ રસ્તો હોવો જોઈએ. સ્ત્રીએ કહ્યું, કોઈ રસ્તો નથી. હકીકતમાં અહીં ઘણી બધી સ્ત્રીઓ છે. તેમના પોતાના અનોખા મન છે. જો તેઓ ઈચ્છે તો તેઓ સાથે બેસીને ઉકેલ શોધી શકે છે. શું કોઈને તેમની સાથે આવું થતું અટકાવવાનો કોઈ વિચાર નથી આવતો? તે સ્ત્રીએ કહ્યું, આપણે કંઈ કરી શકતા નથી. આપણે ખોરાકમાં કંઈ ઉમેરી શકતા નથી, ભાગી શકતા નથી કે કોઈને ફરિયાદ કરી શકતા નથી. મેં તેણીને પૂછ્યું, જો મારો વારો આવે તો અહીં મારી સાથે આવું કંઈ નહીં થાય? તેણીએ કહ્યું, તે તેના મૂડ પર આધાર રાખે છે. હું બીજું કંઈ કહી શકતી નથી. જે સ્ત્રી તેને સુંદર માને છે તે તેના પલંગનું ગૌરવ બની જાય છે. મેં તમને કહ્યું છે તેમ કરો. જ્યારે પણ તે તમને મધ્યરાત્રિએ બોલાવે છે તે પહેલાં તમારે તમારા ચહેરા પર કાળી શાહી લગાવવી જોઈએ અને તેને બદનામ કરવું જોઈએ. તમારી હાલત ખરાબ કરવી અને માથું નમાવીને ઊભા રહેવું, શાંત થઈને ઊભા રહેવું, એ જ એકમાત્ર સૂત્ર અહીં કામ કરે છે. મેં કહ્યું, તમે જ કહ્યું હતું કે અહીં સ્ત્રીઓ સ્ત્રીઓની દુશ્મનો છે. શું ત્યાં પણ પુરુષો હતા જ્યાં તે છોકરીને લઈ જવામાં આવી હતી? સ્ત્રીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા, સ્ત્રીઓ સ્ત્રીઓને લઈ જાય છે અને પુરુષો તેમના ભાગ બની જાય છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. મને આશ્ચર્ય થયું કે અહીં શું થઈ રહ્યું છે. આપણી પેઢી ક્યાં જઈ રહી છે? હવે મને ડર હતો કે જો બીજાઓ સાથે જે થઈ રહ્યું છે તે મારી સાથે થશે તો મારું શું થશે? હું કંઈ કરી શકી નહીં. જે છોકરીને તેઓ લઈ ગયા હતા તે અહીં મારી સાથે કોઈ આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને મારી સાથે જેલમાં આવી હતી. હું પરિણીત હતી અને 2 બાળકોની માતા હતી. તે કુંવારી હતી અને ખૂબ જ સુંદર હતી. તે થોડા સમય પછી ત્યાંથી પાછી આવી હતી, પણ હવે તે એક ખૂણામાં બેઠી હતી. તે આવી ત્યારથી તેણે કંઈ ખાધું નહોતું, પાણી પણ પીધું નહોતું. ફ્લોર પર બેસીને દિવાલ તરફ જોતી રહી. જ્યારે મેં તેને જોઈ ત્યારે મને ખૂબ જ ખરાબ અને સહાનુભૂતિપૂર્ણ લાગ્યું. પણ મને આશ્ચર્ય થયું કે કોઈ તેની પાસે જતું નહોતું કે તેને મદદ કરતું નહોતું. બધા તેને એવી રીતે અવગણી રહ્યા હતા જાણે તે ત્યાં જ ન હોય. આ બધાનો અર્થ શું હતો? અહીંની મહિલા કેદીઓ સ્ત્રીઓ પર અત્યાચાર થતો જોવાની ટેવાયેલી હતી, પણ હું બિલકુલ એવી નહોતી. મને તેની આદત નહોતી. મેં આગળ વધીને છોકરીને નજીકથી જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ખરેખર સુંદર હતી. મેં આગળ વધીને તેની સામે પાણીનો ગ્લાસ મૂક્યો અને કહ્યું, તું ઠીક છે ને? પાણી પી લે. મેં છોકરીને ફરીથી કહ્યું, પાણી પી. મેં ગ્લાસ તેની તરફ લંબાવ્યો, પણ તેણે એક જ ઝટકામાં મારા હાથમાંથી ગ્લાસ છીનવી લીધો, જેનાથી બધું પાણી છલકાઈ ગયું. મેં તેને કહ્યું, પાણી પી લે. તું ખૂબ જ ગુસ્સે છે. એકવાર તારી સામે જો. તારી જાત સાથે કેવો દ્વેષ છે. તેણે મારી આંખોમાં જોયું અને પૂછ્યું, તમને ખબર છે મને શું થયું છે? મેં જવાબ આપ્યો, મને ખબર છે કે તમારી સાથે શું થયું છે, પણ હું તમને આ કહી શકતી નથી. હું તે સાંભળવા માંગતી હતી, કારણ કે હું તમને વધુ તકલીફ આપવા માંગતી નથી. ફક્ત પાણી પીઓ અને થોડું ખાઓ, જેથી તમારી તબિયત સુધરે. તેણીએ કહ્યું, તમારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. મેં તેણીને પછીથી પૂછ્યું અને ખબર પડી કે તેનું નામ પાયલ છે. તે બીમાર પડી ગઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં ડ્રીપ લગાવવામાં આવી હતી. તેની તબિયતમાં થોડો સુધારો થયો હતો અને તે પછી તે સ્વસ્થ થઈ ગઈ હતી અને હવે તે ખોરાક ખાઈ રહી હતી, પણ કોઈની સાથે વાત કરી રહી નહોતી. અહીં શું ચાલી રહ્યું હતું? ત્યાં જતી દરેક છોકરી ખોવાયેલી હતી. તેના ચહેરા પરથી એવું લાગતું હતું કે જાણે તેના પર આ દુનિયાનો સૌથી ખરાબ અત્યાચાર થયો હોય. પરંતુ મારી સાથે જે બન્યું તેનાથી વધુ ક્રૂર શું હોઈ શકે? મારા પતિને મારી પાસેથી છીનવી લેવામાં આવ્યા. મારા બાળકો મારી પાસેથી છીનવી લેવામાં આવ્યા. આનાથી વધુ ખરાબ કંઈ હોઈ શકે નહીં. અને આ જીવન છે. આવી ઘટનાઓ બને છે કે તમે કલ્પના પણ ગુમાવી દો છો કે આનાથી વધુ ખરાબ શું હોઈ શકે છે, કારણ કે તમારા માટે જે ખરાબ છે તે ક્યારેક વધુ ખરાબ બની જાય છે. અને મારી સાથે પણ એવું જ થયું. એક રાત્રે તે સ્ત્રીની નજર મારા પર પડી, પણ જે સ્ત્રી છોકરીઓને લઈ જતી હતી તેણે બીજી સ્ત્રીઓને પૂછ્યું કે તે કોણ છે. બધાએ કહ્યું કે તે નવી છે, તેના 2 બાળકો છે અને તે પરિણીત છે. તે ખૂબ જ વૃદ્ધ સ્ત્રી છે. સ્ત્રીએ કહ્યું કે તે વૃદ્ધ દેખાતી નથી, તે સારી અને સુંદર પણ દેખાય છે. મેં તે સ્ત્રીની નજર પકડી અને તે મારી તરફ જોવા લાગી.
મારું મૂલ્યાંકન કરવા લાગી અને પૂછ્યું કે મારી ઉંમર કેટલી છે. મેં કહ્યું કે મારા લગ્ન ખરેખર નાની ઉંમરે થયા હતા. હું 32 વર્ષની છું. મેં તેને ખોટું કહ્યું કે હું 32 વર્ષની છું, પણ હું 25 વર્ષની હતી. આ સાંભળીને તે હસીને બોલી, શું તમને લાગે છે કે તમે સૂર્યપ્રકાશમાં તમારા વાળ સફેદ કરી દીધા છે? શું તમને લાગે છે કે અમે મૂર્ખ છીએ કે તમે અમને મૂર્ખ બનાવી રહ્યા છો? અમે ફક્ત ચહેરો જોઈને છોકરીની ઉંમર કહી શકીએ છીએ. તમે કોની વાત કરી રહ્યા છો? તમે 32 વર્ષના નહીં, તમે લગભગ 25 કે 26 વર્ષના છો. તે સ્ત્રી કહેતી સાંભળીને હું દંગ રહી ગઈ કે તેણે મારી ઉંમરનો અંદાજ લગાવી લીધો હતો. મેં કહ્યું કે હું 2 બાળકોની માતા છું. મારી એક દીકરીનો જન્મ સિઝેરિયન દ્વારા થયો છે. તેણે કહ્યું, તો શું? આવી સ્ત્રીઓ વધુ મજબૂત બને છે. તેણે મારો હાથ પકડીને કહ્યું, મારી સાથે આવો. હું ગભરાઈ ગઈ હતી અને ડરતી હતી કે ત્યાં મારી સાથે શું થશે. મારી ગરિમા સાથે ચેડા થશે કે કંઈક બીજું. મેં તેનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સાંભળતી નહોતી. મેં આ જગ્યા વિશે વાર્તાઓ સાંભળી હતી અને ત્યાંની સ્ત્રીઓની હાલત જોઈ હતી, અને હું એટલી ડરી ગઈ હતી કે હું જવા માંગતી નહોતી. મેં ચીસો પાડવાનું શરૂ કર્યું. હું પહેલેથી જ જેલમાં હતી અને આ સ્ત્રી મને લઈ જઈ રહી હતી જ્યાં મારી સાથે કંઈક ખરાબ થવાનું હતું. ત્યાં હું શાંતિથી કેવી રીતે જઈ શકું? હું ખૂબ રડી રહી હતી. આનાથી ખરાબ શું હોઈ શકે? જો કંઈક ખરાબ થઈ શકે, પણ હું તેની સાથે જવા માંગતી નહોતી. હું મક્કમ હતી કે હું ત્યાં નહીં જાઉં. પછી તેણે 2 લોકોને બોલાવ્યા અને તે 2 સ્ત્રીઓ મને ખેંચીને લઈ ગઈ. જ્યારે મને રૂમમાં લઈ જવામાં આવી ત્યારે તેઓ 3 સ્ત્રીઓએ મને રૂમમાં બંધ કર્યા. પછી તેઓ ચાલ્યા ગયા. પણ મેં અંદર જોયું કે તરત જ મેં હેડ જેલરને અંદર બેઠેલો જોયો. તેની નજર મારા શરીર પર ટકેલી હતી. મેં દોડીને દરવાજો ખટખટાવ્યો, દરવાજો ખોલવાની માંગ કરી, પણ કોઈ ખોલતું નહોતું. જેલરે કહ્યું, કોઈ હોબાળો કરવાની જરૂર નથી. હું તમારા વિશે બધું જાણું છું કે તમે ખૂન કર્યું છે. અહીં આવતી સ્ત્રીઓ માટે આ સજા છે. હવે ફક્ત વસ્તુઓને શાંતિથી થવા દો. તે પછી મારી સાથે પણ એવું જ બન્યું જે બીજી સ્ત્રીઓ અને છોકરીઓ સાથે થઈ રહ્યું હતું. બીજા દિવસે હું પાયલની જેમ શાંતિથી બેઠી હતી. કોઈ મારી તરફ જોઈ રહ્યું ન હતું. કોઈ મને બોલાવી રહ્યું ન હતું. સાચું કહું તો મને પાણી પીવાનું કે ખાવાનું મન ન હતું. પછી પાયલ મારી પાસે આવી. તેણે મને પાણીનો ગ્લાસ આપ્યો અને મને યાદ આવ્યું કે હું તેને પાણી આપવા આવી હતી. મેં પાણી પીધું અને તેને ગળે લગાવીને રડતી રડતી મેં પાયલ તરફ જોયું અને કહ્યું, આવું ક્યાં સુધી ચાલશે? સ્ત્રીઓ ક્યાંય સુરક્ષિત નથી, જેલમાં પણ નહીં. આપણને સજા ભોગવવા માટે અહીં રાખવામાં આવે છે. અહીં પણ આપણે સુરક્ષિત નથી. આપણને સજા પછી સજા કેમ મળી રહી છે? આપણે કંઈ નથી કર્યું તો પણ આપણને સજા મળે છે. મારે ક્યાં જવું જોઈએ? મારે શું કરવું જોઈએ? જ્યારે એક સ્ત્રી મારી પાસે આવી અને કહ્યું, આવો અને ખાઓ, તમને ભૂખ લાગી હશે. મેં કહ્યું, હું ખાવા માંગતી નથી. તમને સ્ત્રીઓમાં શું વાંધો છે? તમે મને ખોરાક આપીને તમારી ફરજ પૂરી કરવા માંગો છો? તો કૃપા કરીને મને મદદ કરો. સાથે મળીને આપણે આ લોકો માટે કંઈક કરીશું. પછી આપણા હૃદયને શાંતિ મળશે. આપણામાં ઘણા બધા છે અને આ ફક્ત 20 લોકો છે. કંઈક થઈ શકે છે. કૃપા કરીને મને મદદ કરો તે પહેલાં કે હું મારું મન ગુમાવી દઉં અને હું તમારા બધાની જેમ અહીં શાંતિથી ત્રાસ સહન ન કરું. તેમના ચહેરા પરના દેખાવથી એવું લાગતું હતું કે તેઓ મારા શબ્દો બકવાસ માનતા હતા, જાણે હું પાગલ છું અને હું જે કહી રહી હતી તે બનવાનું નથી. મેં તેણીને પૂછ્યું કે શું તેણીને અહીંથી બહાર નીકળવાની કોઈ આશા નથી? તેણીએ કહ્યું, અમારા પોતાના લોકોએ અમને અહીં આવવા માટે દબાણ કર્યું. અમે પાપ કર્યા હતા. તેથી એક કારણ હતું. મારી જેમ કેટલીક સ્ત્રીઓ નિર્દોષ રીતે અહીં આવી હતી અને કેટલીક સ્ત્રીઓને અન્ય લોકોએ દબાણ કર્યું હતું. તેમની વાર્તાઓ મારી જેવી જ હતી, પરંતુ તેનો અર્થ એ નહોતો કે આપણે જીવન છોડી દેવું જોઈએ અથવા પોતાના માટે બોલવું જોઈએ નહીં. મેં બધાને સમજદારીથી સમજાવ્યું કે આપણે કંઈક કરવું જોઈએ, પરંતુ કોઈ પણ સ્ત્રી મને મદદ કરવા તૈયાર ન થઈ. પછી એક દિવસ પાયલ મારી પાસે આવી અને કહ્યું, હું તમારી સાથે છું. મેં પૂછ્યું, તમે મારી સાથે છો તો તમે મારા માટે શું કરી શકો છો? શું તમારી પાસે અહીંથી બહાર નીકળવાનો કોઈ વિચાર છે? તેણીએ મને એક વિચાર આપ્યો જેનાથી મને આઘાત લાગ્યો. પાયલ ખૂબ જ બુદ્ધિશાળી હતી. અમે રાત પડવાની રાહ જોઈ રહ્યા હતા. રાત્રે એક મહિલા ઇન્ચાર્જ મહિલા કેદીઓની તપાસ કરવા માટે અમારી જેલમાં આવી. તે નાઇટ ડ્યુટી પર હતી અને અમે તેને ખૂબ જ ગુસ્સે થયેલી જોઈ.
તે મહિલા કેદીઓ સાથે વધુ વાત કરતી ન હતી. અમે બંનેએ નક્કી કર્યું હતું કે અમે તેને આ વિશે કહીશું, પણ અમને ખબર હતી કે પુરાવા વિના તે અમારી વાત માનશે નહીં. આ માટે અમારે ઉકેલ શોધવો પડશે. અમારામાંથી કોઈને સમજાતું ન હતું કે અમે મહિલા ઇન્ચાર્જને અમારી વાત કેવી રીતે સાબિત કરી શકીએ. જ્યારે મહિલા ઇન્ચાર્જ રાત્રે રાઉન્ડ માટે આવી ત્યારે પાયલ તેની સામે ઊભી હતી. તે પાયલ તરફ જોઈ રહી હતી અને કહેતી હતી, જાઓ અને તમારા સેલમાં બેસો. તમે જાણો છો કે રાત્રે બહાર જવાની કોઈ પરવાનગી નથી. પાયલે મહિલા ઇન્ચાર્જને કહ્યું, મેડમ, અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ. મહિલા ઇન્ચાર્જે કહ્યું, હા, મને કહો. પાયલ થોડી ગભરાઈ ગઈ અને તેણીને કંઈક કહેવા જતી હતી ત્યારે અચાનક સ્ટાફની 2 મહિલાઓ પાછળથી આવી અને મહિલા ઇન્ચાર્જને કહ્યું, મેડમ, સર તમને કેબિનમાં બોલાવી રહ્યા છે. ત્યારબાદ મહિલા ઇન્ચાર્જ ત્યાંથી ચાલી ગઈ. આજે અમારી વાતચીત અધૂરી રહી. અમે બંને ખૂબ જ ચિંતિત હતા અને આ લોકોનું સત્ય બધાની સામે કેવી રીતે લાવી શકીએ તેનો ઉકેલ શોધી રહ્યા હતા. પરંતુ હવે કંઈ કરી શકાયું નહીં, કારણ કે સવારની ફરજ પર રહેલી મહિલા ઇન્ચાર્જ વારંવાર રાઉન્ડ પર આવતી હતી. અમને ખબર હતી કે તે મહિલા આ લોકો સાથે મળેલી હતી. દિવસ દરમિયાન એક સુંદર મહિલાને લઈ જવામાં આવી હતી અને રાત માટે એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. આજે ફરીથી અમે રાત્રે લેડી ઇન્ચાર્જ મહિમાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. રાત હતી અને તે રાઉન્ડ પર આવતાની સાથે જ અમે તેને ફરીથી રોકી. આજે તે પાયલ નહોતી, પણ હું તેને રોકવા ગઈ. મેં તેને કહ્યું કે અમે તમને એક સત્ય કહેવા માંગીએ છીએ. તે મારા નિવેદનથી થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. વિચારતી હતી કે અમે અહીં શું સત્ય કહેવા માંગીએ છીએ. શરૂઆતમાં તેણીને લાગ્યું કે હું તેણીને સમજાવવાનો પ્રયાસ કરી રહી છું, પરંતુ જ્યારે મેં તેણીને આખી વાર્તા કહી ત્યારે તેણીએ મારા પર વિશ્વાસ ન કર્યો. મેં તેણીને કહ્યું કે તમે એક સ્ત્રી છો અને ફક્ત એક સ્ત્રી જ બીજી સ્ત્રીનું દુઃખ સમજી શકે છે, પરંતુ અહીં સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે. દિવસ દરમિયાન કોઈ પણ સુંદર સ્ત્રીને અહીંથી ગાયબ કરી દેવામાં આવે છે અને પછી રાત્રે તે જ સ્ત્રીને મુખ્ય જેલર સાથેના રૂમમાં બંધ કરી દેવામાં આવે છે અને પછી તેનું ગૌરવ નષ્ટ થઈ જાય છે. શું તમને લાગે છે કે આપણી સ્ત્રીઓ આ જેલમાં પણ સુરક્ષિત નથી? મારી વાત સાંભળ્યા પછી મહિલા ઇન્ચાર્જે કહ્યું, શું તમે સાચું કહો છો કે મને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? કારણ કે તમારા પહેલાં અહીં કોઈ મહિલાએ કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાની હિંમત નથી કરી. મેં કહ્યું, મેડમ, આ ઘટના અમારી સાથે બની છે. જો કે તેમની સાથે પણ આવું બન્યું છે, પરંતુ કોઈમાં અવાજ ઉઠાવવાની હિંમત નહોતી. તેણીએ કહ્યું, હું શું કરું? હું તમારા પર કેવી રીતે વિશ્વાસ કરી શકું? કારણ કે તમે પણ ગુનેગાર મહિલાઓ છો. તમે ગુનો કર્યો છે, તેથી જ તમે અહીં આવી છો. શક્ય છે કે તમે અહીં પણ ગુનો કરવા માંગો છો, તેથી જ હું તમારા પર વિશ્વાસ કરી શકતી નથી. અને પછી તમે લોકો જાણતા નથી કે તમે કેવા પ્રામાણિક વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યા છો. મેં કહ્યું, મેડમ, તે માનવ વેશમાં જાનવર છે જે દરરોજ રાત્રે અહીં મહિલાઓના શરીરને ફાડી નાખે છે. મહિલા ઇન્ચાર્જે કહ્યું, ઠીક છે, આ બકવાસ બંધ કરો અને તમારા સેલમાં જાઓ. તેણી એક રાઉન્ડ કરીને ત્યાંથી ચાલી ગઈ. અમને બંનેને ખૂબ જ દુઃખ થયું કે તે અમારા પર વિશ્વાસ કરવા તૈયાર નહોતી, પણ અમે સારી રીતે જાણતા હતા કે પુરાવા વિના કોઈ અમારા પર વિશ્વાસ કરશે નહીં. તેથી મેં અને પાયલે એક યોજના બનાવી, જેમાં અમે ચોક્કસ સફળ થઈ શક્યા હોત, પરંતુ તે અમારી ગેરસમજ સાબિત થઈ. અમે વિચાર્યું હતું કે અમે તે મહિલાઓને તે મહિલા ઇન્ચાર્જ સામે જુબાની આપવા માટે તૈયાર કરીશું જેની સાથે આ બધું બન્યું છે. કદાચ તે અમારી બંનેની વાત માનતી નથી, પરંતુ જો અહીંની બધી મહિલાઓ જુબાની આપે તો તે માનશે. પરંતુ પાયલે કહ્યું કે આ તમારી મોટી ગેરસમજ છે. આમાંથી કોઈ પણ મહિલા પોતાનું મોં ખોલવા તૈયાર નહીં થાય. આ બધી મહિલાઓ પોતાનું મોં બંધ રાખીને બધું સહન કરી શકે છે, પરંતુ તેઓ પોતાનું મોં ખોલીને આ બધાથી છુટકારો મેળવી શકતી નથી. મને ખબર હતી કે પાયલ બિલકુલ સાચી હતી, અને મને તે સ્ત્રીઓ પાસેથી પણ એવી જ અપેક્ષા હતી. પાયલ અને હું તેમની પાસે ગયા અને તેમને કહ્યું કે જો તેઓ અમારી સાથે જોડાશે અને અમને મદદ કરશે તો માત્ર તેમનું સન્માન જ નહીં, પરંતુ ઘણી સ્ત્રીઓનું સન્માન પણ બચાવી શકાશે. પરંતુ તેઓએ સ્પષ્ટપણે ના પાડી દીધી અને કહ્યું, પહેલાં અમે ગુનેગાર છીએ, અમે અમારી સજા કાપી રહ્યા છીએ, અને બીજું, અમે ફાંસી પર ચડવા માંગતા નથી. તમને તેમની પહોંચ ખબર નથી. તેઓ અમને ફાંસી પર લઈ જઈ શકે છે. અમે બચી શકીએ છીએ અને અમારી સજા કાપી શકીએ છીએ, પરંતુ અમે મરવા માંગતા નથી. છેવટે અમારી આ યોજના પણ નિષ્ફળ ગઈ. હવે અમને બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો.
જો કોઈ અમને મદદ કરી શકે તો તે જેલના ઇન્ચાર્જ મહિલા હતી, કારણ કે તે આ જેલમાં એકમાત્ર પ્રામાણિક મહિલા હતી. તે ન તો બીજાઓ સાથે વાહિયાત વાતો કરતી હતી અને કંઈ પણ સહન કરી શકતી નહોતી. તે ખૂબ જ પ્રામાણિક હતી અને બધું જ પ્રામાણિકપણે કરતી હતી. તે ગુસ્સે હતી, પરંતુ તેણીએ તેની સુંદરતા યોગ્ય રીતે જ જાળવી રાખી હતી. પરંતુ આ કારણે અમે ગુસ્સે હતા. મારા મનમાં એવું આવી રહ્યું હતું કે તેઓએ અમને સમજી લેવા જોઈએ. અમે બંને ખૂબ જ પરેશાન હતા અને કંઈ કરી શકતા ન હતા. આજે પણ એવું જ બન્યું. સાંજે બધી છોકરીઓ લાઇનમાં ઊભી હતી અને સૌથી સુંદર છોકરીને ખેંચીને લઈ જવામાં આવી રહી હતી. હું તે સહન કરી શકી નહીં. જ્યારે મહિલા ઇન્ચાર્જ તે રાત્રે રાઉન્ડ પર આવી ત્યારે હું તેના પગે પડી ગઈ અને તેને કહ્યું, જો તમે અમારી વાત માનતા નથી તો અમે તમને પુરાવા આપવા તૈયાર છીએ, પરંતુ તમારે અમારી મદદ કરવી પડશે. મહિલા ઇન્ચાર્જે પૂછ્યું, કેવી મદદ? મેં તેને કહ્યું, અમને તમારા મોબાઈલ ફોનની જરૂર છે. મહિલા ઇન્ચાર્જે કહ્યું, તમે લોકો ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છો. જો જેલરને ખબર પડે કે મેં તમને તેની જાસૂસી કરવા માટે મોબાઈલ ફોન આપ્યો છે તો હું મારી નોકરી ગુમાવનાર પ્રથમ વ્યક્તિ બનીશ. મેં કહ્યું, મેડમ, જો તમને એવું લાગે છે તો તમે બધો દોષ અમારા પર નાખી શકો છો અને જો તમે ઈચ્છો તો અમને વધુ સજા કરી શકો છો, પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કૃપા કરીને અમારી મદદ કરો. અમે બંને રડવા લાગ્યા. અમારી આંખોમાં આંસુ જોઈને મહિલા ઇન્ચાર્જ નરમ પડી ગઈ અને તેણે અમને પોતાનો મોબાઈલ ફોન આપ્યો. રાતના 3 વાગ્યા હતા અને જેલર સાહેબના કેબિનમાંથી બૂમો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. અમે બંને જેલર સાહેબના કેબિનની બારી સુધી પહોંચવા માંગતા હતા. તેમની કેબિનની બહાર કડક રક્ષક હતો. અમે જેલર સાહેબના કેબિન સુધી પહોંચવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ આજની રાત આમ જ પસાર થઈ ગઈ. જ્યારે રાત પડી ત્યારે મહિલા ઇન્ચાર્જ આવી અને કહ્યું કે શું થયું? તમે લોકોએ મને હજુ સુધી પુરાવા આપ્યા નથી. મને મારો મોબાઈલ આપો. મને ખબર છે કે તમે લોકો મને ગેરમાર્ગે દોરી રહ્યા છો. મેં કહ્યું કે મેડમ, અમને સાહેબના કેબિન સુધી પહોંચવાનો રસ્તો મળ્યો નથી, નહીંતર અમે વિડીયો બનાવ્યો હોત. મેડમે મારા મોઢા પર જોરથી થપ્પડ મારી અને કહ્યું કે હું તમારા જેવી સ્ત્રીઓને સારી રીતે ઓળખું છું, જે ખૂબ જ હોશિયાર હોય છે. મને ખબર છે કે તમે બધા અહીંથી બહાર નીકળવા માંગો છો. મને મૂર્ખ બનાવીને, મારો ટેકો લઈને અને જેલરને દોષ આપીને. તેણીએ ઝડપથી મારા હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને પોતાનો મોબાઈલ લઈને ચાલી ગઈ. મારું હૃદય ખૂબ જ દુઃખી થયું. એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેના માર્ગમાં કાંટા હોય છે, ત્યારે જ તેને ફૂલો મળે છે. પાયલ પણ એ વાતથી ખૂબ જ દુઃખી હતી કે અહીં આપણને ટેકો આપવા માટે કોઈ નથી. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા અને અમે કંઈ કરી શક્યા નહીં. એક દિવસ સાંજે બધા કેદીઓને લાઇનમાં ઊભા કર્યા પછી એક સ્ટાફ સભ્ય એક સુંદર સ્ત્રીને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો, પરંતુ અચાનક તે સ્ત્રી બેહોશ થઈ ગઈ. બધી સ્ત્રીઓ તેને જોવા લાગી કારણ કે તે ખૂબ રડી રહી હતી. તે જવા માંગતી નહોતી. ઘણી સ્ત્રીઓ ત્યાં ભેગી થઈ ગઈ હતી. મારી સામે સ્ટાફમાં એક મહિલા ઊભી હતી. તેનો મોબાઈલ ફોન તેના કિસ્સામાં દેખાતો હતો. મેં તક ઝડપી લીધી અને હોશિયારીથી તેનો મોબાઈલ ફોન લીધો અને શાંતિથી ત્યાંથી નીકળી ગઈ. તે મહિલા બેહોશ થયેલી મહિલાને જગાડવાનો પ્રયાસ કરી રહી હતી, તેથી તેને ખ્યાલ પણ ના આવ્યો કે મેં તેનો મોબાઈલ ફોન ક્યારે લઈ લીધો. જ્યારે મેં પાયલને કહ્યું કે મેં મોબાઈલ ફોનની વ્યવસ્થા કરી છે, ત્યારે પાયલે એક એવો વિચાર સૂચવ્યો જે અમારા માટે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે, પરંતુ તે સફળ થઈ શકે છે. અચાનક જેલમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. બેહોશ થયેલી મહિલાને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. ગાર્ડ પણ અંધાધૂંધીમાં ગાયબ થઈ ગયા હતા. પાયલ અને હું તક જોઈને સાંજે જેલરની કેબિનમાં છુપાઈ ગયા, કારણ કે અમને ખબર હતી કે તે મહિલાનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ તે રાત્રે તેની જગ્યાએ ચોક્કસપણે બીજી મહિલા લાવવામાં આવશે. અમે બંને રાત પડવાની રાહ જોઈ રહ્યા હતા. સાંજે લગભગ 6 વાગ્યા હતા જ્યારે અમે બંને કેબિનમાં હતા. અમે છુપાઈ ગયા, પણ પછી જ્યારે રાતના 2 વાગ્યા ત્યારે જેલર પોતાની કેબિનમાં આવ્યો અને ફોન કર્યો કે હું પહોંચી ગયો છું. આ જોઈને અમે સમજી ગયા કે અમે જે કરવા આવ્યા હતા તે જ થવાનું છે. પછી એક મહિલાને અંદર લાવવામાં આવી અને જેલર તેના પર જબરજસ્તી કરવા લાગ્યો. અમે બંને આ બધું ફિલ્માવી રહ્યા હતા. અમે અમારા મોબાઈલ ફોનમાં બધું રેકોર્ડ કર્યું. અમે મહિલાની ગરીમાં, તેણીને કેટલી માર મારવામાં આવ્યો હતો અને તેણીને કેટલી ઈજાઓ થઈ હતી તે જોયું. અમે અમારા મોબાઈલ ફોનમાં બધું રેકોર્ડ કર્યું. પરંતુ અચાનક જેલરને ખ્યાલ આવ્યો કે રૂમમાં કોઈ બીજું છે. જ્યારે તેણે અમને જોયા ત્યારે તે અમારા પર હુમલો કરવા નજીક આવ્યો, પરંતુ અમારામાંથી 2 હતા અને તે એકલો જ હતો જે અમને પકડતો હતો. તેથી અમે ચાલાકીપૂર્વક તક ઝડપી લીધી અને રૂમની બહાર દોડી ગયા.
મારા હાથમાં મોબાઈલ ફોન હતો અને પાયલ જેલરને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. જેલરે પાયલને મને પકડવા માટે ધક્કો માર્યો. તે સમજી ગયો કે મોબાઈલ ફોનમાં કંઈક એવું હતું જે તેને ડરાવી શકે છે, તે તેને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે જેલમાં પહેલેથી જ અંધાધૂંધી હતી. મને આ રીતે ભાગતી જોઈને વધુ અંધાધૂંધી સર્જાઈ. હું બહાર દોડી ગઈ અને જેલર મારો પીછો કરી રહ્યો હતો. કોઈ સમજી શક્યું નહીં કે તે મારો પીછો કેમ કરી રહ્યો છે. લોકોએ મને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું મહિલા ઇન્ચાર્જ સુધી પહોંચવામાં સફળ રહી અને તેને મોબાઈલ આપ્યો. જ્યારે મહિલા ઇન્ચાર્જે મોબાઈલ પર વિડીયો જોયો ત્યારે તે ચોંકી ગઈ. જેલરે તેને કહ્યું, આ મહિલા અમને મૂર્ખ બનાવી રહી છે, આ વિડીયો નકલી છે. પરંતુ હંગામાને કારણે બધા અધિકારીઓ પણ ત્યાં આવી ગયા અને આમ જેલર અને સ્ટાફ વિશેની સત્યતા બધાની સામે આવી. જેલરની વાસ્તવિકતા અને તે અહીં મહિલા કેદીઓનો કેવી રીતે અનાદર કરી રહ્યો હતો તે લોકો સમક્ષ જાહેર થયું. પાયલ અને મને અમારી પ્રામાણિકતા માટે પુરસ્કાર મળ્યો. મેં પણ તક ગુમાવી નહીં અને તેમને મારા ભૂતકાળ વિશે કહ્યું. હું અહીં કેવી રીતે આવી હતી અને મારો પોતાનો કોઈ વાંક નહોતો. જેલરનો કેસ કોર્ટમાં લડવામાં આવ્યો. અત્યાર સુધી જે મહિલાઓએ પોતાના મોં બંધ રાખ્યા હતા તેમણે મને બચાવવા અને જેલરને સજા અપાવવા માટે કોર્ટમાં જુબાની આપી. અને આ રીતે નિર્ણય અમારા પક્ષમાં આવ્યો. અને આ અમારા બધા માટે એક ભેટ હતી કે 5 મહિનાની સજા ભોગવ્યા પછી અમે મહિલાઓ સન્માન સાથે મુક્ત થઈશું. મને ખૂબ આનંદ થયો કે અમે આખરે ઘરે જઈ રહ્યા છીએ અને બધા ગુનેગારોને સજા થઈ ગઈ છે. 5 મહિના પછી જ્યારે હું મુક્ત થઈ અને ઘરે પાછી આવી ત્યારે મને ખૂબ દુઃખ થયું. મારી સાસુ, જેમણે મને ક્યારેય કંઈ માની ન હતી, તેઓ મારા બાળકોને એકલા ઉછેરતા હતા, બીજા લોકોના ઘરે કામ કરતા હતા. પરંતુ જ્યારે તેમણે મને ઘરે આવતા જોઈ ત્યારે તે મને ભેટી પડી અને રડી પડી, પોતાના કૃત્યો માટે માફી માંગી. હવે હું મારી સાસુ અને મારા બાળકો સાથે ખુશ જીવન જીવી રહી છું. જેલમાં રહેલી બધી મહિલા કેદીઓ જે આ જુલમનો ભોગ બની હતી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ બધા તેમના પરિવારમાં પાછા ફર્યા પછી સુધર્યા હશે. તમને કહેવાનો મારો એકમાત્ર હેતુ સ્ત્રીઓને તેમના હૃદયમાંથી ડર દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, કારણ કે આ ડર તેમને ગુના કરવા મજબૂર કરે છે. ભય ક્યારેય વધારે ફાયદો આપતો નથી, તે હંમેશા નુકસાન તરફ દોરી જાય છે. જે સ્ત્રીઓએ શરૂઆતમાં ડરને કારણે મને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો, તેઓ પાછળથી મારી હિંમત અને બહાદુરી જોઈને મને ટેકો આપવા લાગ્યા. આજે તેઓ પણ મુક્ત છે અને તેમના પરિવારો સાથે ખુશ જીવન જીવી રહી છે. આ વાર્તા કાલ્પનિક છે અને આવી ઘટના બહારના દેશમાં બનતી હોય છે. તેથી આ વાર્તા જે તમને સંદેશો આપવા માટે છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ ચોક્કસપણે દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે.